હાલો મિત્રો, એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અમારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ ને રાધે રાધે. તો આજે હું કામ કરીએ તો કઈ ખબર નહીં, પણ તો તમે હાલો બધા મમરાના લાડવા ખાવા. એવું કરવાનું છે, ખાવાનું છે, એનું થોડું ઘરનું કામ છે, લુગડા નાન પેન એવું કામ કરવાનું છે. પછી વાળવાનું છે હાનનું જારમાં પાણી હોત ભરાઈ જાય. પછી આપણે પાણી વાળવાનું શરૂ કરી દીધું છે. હું તો નહીં વાળતી, પણ આ વાળે છે. લેન ક્યાં આવી? હા, તો હાલો મિત્ર, હું તમને એક વસ્તુ દેખાડું. હા, જાંબુડાના ફૂલ 4-5 આવ્યા, એ ખરી જા. તો ધોળા જાંબુડા આવી જાય. ધોળા દેખાઈશ. રોકડા 500 જાય. गलगोटों में झुकी न ली तो दिन तक બધી વસ્તુ તો હું કેતી બહુ છું, વહી આવજો આપણી વાડીએ ખાવા. એમ પણ જાંબુડા ખાવા કોઈ આવતું નહીં, કેમ કે 5 જ જાંબુડા આવેલા છે. કા જાંબુડા ખાવા કોઈ આવતા નહીં, એમ કીધો. તો આવું લોકેશન છે કઈક અમારી વાડીનું, જોવો. કન્ટેન્ટ ગોતો કહેગા હે 15 સાલી ઈ વિડિયો ખુશ થઈ ગયો છે ને આઈડી ભરી ગયો હે ઓલો આમ પડ્યો ઈ ઈવડો ઈ રાખો. હા હા ઓવર હા મજા. તો આજે બને છે દાળ. હા બોલો બોલો. કે બોલો મેને તો હવે તને કાઢ નહીં. આય તું હું લે દેવાળો કરે છો? પંખો બનાવો. જે બનાવો ઈ. આ કોની આઈડી છે? ઈ મારી મેન આઈડી એક થઈ ગઈ. આવતી જ નથી આમાં. ચાલો મિત્રો, વાગવામાં થઈ જશે 11:30 ને આપણે હજી બાકી છે રસોઈ બનાવવાની. તો શાક તો બનાવી નાખ્યું છે, તો હવે કરવાની છે રોટલી. વાલોળનું શાક બનાવી નાખીશું. વાલોળનું. ચાલો દોસ્તો, હું બનાવી રહી છું રોટલી. અને મારે એક ખાસ વાત તમને જણાવવાની છે કે આ વિડીયો એટલો શેર કરવાનો છે કે કેમ કે અત્યારે અમારો દક્ષુ છે એ 6 વર્ષનો થઈ ગયો છે. એ બોલતો નથી, કાંઈ સાંભળતો નથી. આમ તો તમને વિડીયામાં તો કાંઈ ફેર નહીં લાગતો હોય, પણ હું પહેલાં મારું કામ પૂરું કરી નાખું, પછી તમારી યારે વાત શેર કરું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમારો દક્ષુભાઈ લખે છે ABCD. હરખું લખવાનું મસ્ત હો. આમ હોય આમ હાવ લખવા માંડો. હાલો B C હા દક્ષુ નો ડી.
મસ્ત અક્ષર થવા જોઈએ હા એવા એમ કરાતી હેરખું નહીં થતું એક 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 હા લખવા માંડો અહીંયા હાલો ઈ એફ લખો એમ હોય રબર છે આ પાછું કરો આવડવા કરો અહીંયા આવડવા લખ નાખો આખી એબીસીડી લખ નાખ તો મિત્રો મારે તમને ખાસ એક વાત જણાવવાની કે આ મારું દક્ષુ છે એ આજ આ પહેલા મહિનાની 12 તારીખે 6 વર્ષનો કમ્પ્લીટ થઈ જાય ને મારો દક્ષુ છે એ બોલતો નથી કે નથી સાંભળી શકતો તો એવું છે કે બેટા તું બોલી શકાશે નહીં ને તો ઈશારામાં બધું સમજે છે કાંઈ બોલતો નથી તો આ વિડીયો એટલો બધો શેર કરજો કે કોઈનું બાળક બોલી ન શકતું હોય ને કોઈ કાંઈ દવા કે કાંઈ માનતા રાખવાથી કોઈનું બાળક બોલતું થઈ ગયું હોય એવા લોકો મને ખાસ કમેન્ટ કરજો કે અમે તે રીતના કાંઈક કરીને અમારું બાળક પણ બોલતું થઈ જાય તો આ વિડીયો એટલો બધો શેર કરજો કેમ કે આમ તો અત્યારે અમારે કાંઈ ઓલું નથી પણ એક બોલી નથી શકતો એ જ વાંધો છે આમ જન્મમાંથી તો એવું કાંઈ હતું નહીં પણ આ મમ્મીએ 9 મહિનાનું રસીકરણ કરાવ્યું હતું તો ત્યારે એને આંસકીને એવું આવી ગયું હતું તો એવું થઈ ગયું છે એને અત્યારે રિપોર્ટ ને એવું બધું કરાવ્યું છે પણ એમ કહે છે કે આજે બોલતો એ માટે નથી કે એની જે કાનના ને મગજનો કોન્ટેક્ટ નથી એમ કે એની નસ તૂટી ગયેલી છે આંસકી આવેલી છે ત્યારે તૂટી ગયેલી છે ડૉક્ટરો તો એવું કહે છે અત્યારે ને ઓપરેશન કરાવવાનું કહેતા થાય એમ તો ઓપરેશનની તો અમે ના પાડી કેમ કે ડૉક્ટર અત્યારે જવાબદારી નથી લેતા એમ નકર તો કરાવી નાખી પણ અત્યારે જવાબદારી તો કાંઈ લેતા નથી તો એ માટે અમને કાંઈ ઓપરેશન કરાવ્યું નથી રમત કાંઈ કઈ કરીને જોવે કાંઈ કઈ વિડીયો ગાળવો જોવે ઉતાવળ થઈ જાય ડન કરો દક્ષુ બોલી નથી શકતો એનું એક જ કારણ છે કે જ્યારે એને મનાવવો હોય ને ત્યારે માને નહીં કેમ કે આજે છે રવિવાર તો જોઈ શકો છો તમે રવિવાર તો એને ભણવા જવું છે તો ગમે એમ કરી ઓલું કરશે એમ એટલે આનામાં માને નહીં એ પ્રોબ્લેમ બાકી તો કાંઈ પ્રોબ્લેમ છે નહીં આમાં બ્લર આવે છે કરે તો જો આમ માને નહીં અને કઈ ખબર તો પડે નહીં આપણે ઘણું સમજાવતા હોય કે આ અત્યારે આજ રવિવાર છે ને એમ પણ એ તો કાંઈ સાંભળે નહીં કાંઈ બોલે નહીં તો કેમ ખબર પડે એમ દીદીને ઘરે જવું એમ કે ત્યાં નથી જવાનું એટલે એ પ્રોબ્લેમ વધારે થાય એમ કે ગમે ત્યાં લઈ જ જાવ હોય તો કંઈક વસ્તુ હાટું કે એમ વધારે આમ હાનામાં સમજે નહીં એમ તો એવું બધી પ્રોબ્લેમ છે મેં મારી બાજુ કેમેરા કરે ને તો આમ કરે લાઈક કરો એમ કહી દે હમું સવડાવો તો લાઈક કરો એમ કહી દે આમ જીભડી અંદર રાખ આમ હરખો બેહીન કે નખરાળો તારે નથી ગાઈઝ ને એવું કહેવાય આમ કેવું આજ રવિવાર છે આજ ભણવા નથી જવાનું નહીં જવાનું ઢીંગીને ઘેરે ને જવાનું નહીં આજ ને જવાનું તો જો આવો પ્રોબ્લેમ છે તો ખાસ લોકો મને કમેન્ટ કરજો
કે જેથી કોઈનું બાળક બોલતું થઈ ગયું હોય તો અમે પણ એવું કંઈક માનતા કરીએ કે કંઈક દવાખાનું કરીએ તો કમેન્ટ કરજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર તો ખાસ કરીને કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.